નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે સહિત અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા જાળવવાના શપથ ગ્રહણ કર્યા। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આજે રાષ્ટ્રીય એકતા શપથ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી સરદાર પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્યભરની સરકારી કચેરીઓ આ પર્વની ઉજવણી કરે છે। આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની આગેવાની હેઠળ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મયોગીએ રાષ્ટ્રભાવના અકબંધ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા। આ શપથ વિધિમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ, પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે સહિત મહેસૂલ અને અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ શાખાના કર્મચારીગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ તમામ કર્મયોગીએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે પોતાની જાતને સમર્પિત કરવાના શપથ લીધા હતા। સરકારી કર્મયોગીઓ દ્વારા લેવાયેલા આ શપથ રાષ્ટ્ર નિર્માણમાં તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। સમગ્ર દેશમાં સરદાર પટેલના વિરાટ યોગદાનને યાદ કરવા અને દેશની એકતાના સંદેશને વધુ બળ આપવાના હેતુથી આ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દાહોદ કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારતીય રાષ્ટ્રની ભાવનાને પોતાના કાર્યો અને વ્યવહારમાં હંમેશા જીવંત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ ઉજવણી થકી સરકારી તંત્રમાં રાષ્ટ્રીય એકતા પ્રત્યેની જાગૃતિ અને સમર્પણની લાગણી વધુ પ્રબળ બની છે।